Mechanics and hydraulic machines 333190 એમાં ફર્સ્ટ ચેપ્ટરમાં એટલે કે ફ્લુઇડ એન્ડ પ્રોપર્ટીઝમાં જે બે માર્ક્સમાં ખાસ ક્વેશ્ચન પૂછાય છે જેમાં એની ડેફિનેશન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ પ્રોપર્ટીઝ એ પૂછાય છે. જેમ કે જો એક પેપર ઉદાહરણમાં લઈએ તો એમાં ડેન્સિટી અને સરફેસ ટેન્શન એ બે માર્ક્સનો ક્વેશ્ચન છે. એક એ પણ પૂછાયેલો છે. કોહેશન એડેશન ન્યૂટન્સ સ્લોપ વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતાનો નિયમ. એટલે ટૂંકમાં જે ફર્સ્ટ ચેપ્ટરમાંથી બે માર્ક્સના ખાસ ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો આપણે એનું રિવિઝન કરીએ. છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ પ્રોપર્ટીઝ. મેં પહેલાં જ કીધું આપણે નેક્સ્ટ ટોપિક ભણીએ છીએ ઘનતા. તો હવે જોઈ લો ઘનતા એટલે કે ડેન્સિટી એને ગુજરાતીમાં કહીશું ઘનતા. તો અહીંયા મેં એમના ખાલી સૂત્રો જ લખ્યા છે. એકચ્યુઅલી તમે હવે સૂત્રો પરથી વ્યાખ્યા બનાવતા શીખી જવું જોઈએ. તો ડેન્સિટી ઇઝ ડિફાઇન્ડ એઝ અ રેશિયો ઓફ, આ દેખાય છે રેશિયો, ઇટ ઇઝ અ રેશિયો ઓફ માસ ઓફ ફ્લુઇડ ટુ ધ વોલ્યુમ ઓફ ફ્લુઇડ. માસ ઓફ ફ્લુઇડ ટુ ધ વોલ્યુમ ઓફ ફ્લુઇડ એને કહીશું ડેન્સિટી. એટલે ગુજરાતીમાં કહીએ ઘનતા એટલે આપેલ પદાર્થના દળ અને કદના ગુણોત્તરને, એટલે કે ગુજરાતીમાં એને કહેવાય દળ કદ. પણ આપણે આખો સબ્જેક્ટ ફ્લુઇડ વિશે છે એટલા માટે લખ્યું છે કે આપેલ તરલના દળ અને એના કદ, એટલે ફ્લુઇડનો મેન્શન કરેલું છે. બાકી છે તો એ જ માસ અપન વોલ્યુમ, એને કહીશું ઘનતા. ડેન્સિટી એટલે ગુજરાતીમાં કહેવાય ઘનતા. એને રો તરીકે દર્શાવી શકાય છે આપણે. એનો યુનિટ છે કિલોગ્રામ પર મીટર ક્યુબ. દળનો એકમ તમને ખબર છે કિલોગ્રામ છે. દળનો એકમ તમને ઓલરેડી ખ્યાલ છે કે કિલોગ્રામ છે. અને વોલ્યુમનો એકમ બી તમને ખબર છે કે મીટર ક્યુબ, 3 મીટર ક્યુબ. એટલે ઘનતાનો એકમ થશે કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે જોઈએ સ્પેસિફિક વેટ. નેક્સ્ટ છે સ્પેસિફિક વેટ અથવા એને વેટ ડેન્સિટી પણ કહેવામાં આવે છે. હવે જોઈએ કે સ્પેસિફિક વેટ એટલે નામ બધી વિશિષ્ટ વજન, ગુજરાતીમાં એને કહેવાય વિશિષ્ટ વજન. તો વિશિષ્ટ વજન ભણતા પહેલાં હું તમને વજન યાદ કરાવી દઈશ કે વજનનું તમારે કોઈ પૂછે કે વજનનો યુનિટ શું, તો આપણે લગભગ બધા ભૂલ કરે છે, કિલોગ્રામ લખીને આવે છે. પણ એ ધ્યાનમાં રાખજો કે કિલોગ્રામ એ દળનો એકમ છે, વજનનો એકમ ન્યૂટન છે. એ ખાસ ધ્યાનમાં રાખજો. ડબલ્યુ બરાબર માજી એ આપણને ખબર છે, mg. ડબલ્યુ એ જ mg છે, માજી અપન વી. mg, m એટલે માસ અને g એટલે ગ્રેવિટેશનલ એક્સેલરેશન. એટલે એને કહીશું આપણે વજન. તો આપણે વાત કરીએ વિશિષ્ટ વજન, કે વિશિષ્ટ વજન કોને કહીશું? સ્પેસિફિક વેટ. તો મેં ફરીથી કીધું વ્યાખ્યા બનાવતા શીખી જાઓ. સ્પેસિફિક વેટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ રેશિયો ઓફ વેટ ઓફ ફ્લુઇડ ટુ ધ વોલ્યુમ ઓફ ફ્લુઇડ. અથવા બીજી રીતે લખવું હોય તો સ્પેસિફિક વેટ ઓફ અ ફ્લુઇડ ઇઝ અ રેશિયો ઓફ વેટ ઓફ ફ્લુઇડ ટુ ધ વોલ્યુમ ઓફ ફ્લુઇડ. અહીંયા માસ હતું એની જગ્યાએ વેટ છે, એટલે વેટ એટલે માજી, mg માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ એક્સેલરેશન એટલે mv બાય v. એટલે એનો યુનિટ થશે ન્યૂટન પર મીટર ક્યુબ. ફરીથી એકવાર ગુજરાતીમાં જોઈએ તો વિશિષ્ટ વજન એટલે આપેલ ફ્લુઇડના વજન તથા તેના કદના ગુણોત્તરને સ્પેસિફિક વેટ એટલે કે વિશિષ્ટ વજન કહેવામાં આવે છે. ઉપર mg અપન v, એનો યુનિટ છે ન્યૂટન પર મીટર ક્યુબ. હવે નેક્સ્ટ જોઈએ વિશિષ્ટ કદ. વિશિષ્ટ કદ ઇંગ્લિશમાં કહીએ તો સ્પેસિફિક વોલ્યુમ. આનો યુનિટ પણ ખાસ પૂછાય છે. સ્પેસિફિક વોલ્યુમ ફરીથી એકવાર એની વ્યાખ્યા બનાવતા શીખી લઈએ. સ્પેસિફિક વોલ્યુમ ઇઝ ડિફાઇન્ડ એઝ અ રેશિયો ઓફ ટોટલ વોલ્યુમ ઓફ ફ્લુઇડ ટુ ધ ટોટલ માસ ઓફ ધ ફ્લુઇડ. તો મતલબ શું થયો કે ફ્લુઇડનું જે વિશિષ્ટ કદ એટલે આપેલ કદના ફ્લુઇડ અને એના દળના ગુણોત્તરને, એટલે કે આપેલ ફ્લુઇડના કદ અને દળના ગુણોત્તરને એની વિશિષ્ટ કદ કહેવામાં આવે છે. તો અહીંયા જો એનો સ્મોલ વી છે, વી બાય એમ, એટલે આપણને ખબર છે સિમ્બોલિક. તો અહીં બી આ સ્મોલ ડબલ્યુ જોઈ લેજો. ખાસ અલગ અલગ સિમ્બોલિક ખાસ મેટર નહીં કરતું. તમે સ્પેસિફિક વેટ ને વર્ડ યાદ રાખશો તો વાંધો નહીં આવે. સ્પેસિફિક વોલ્યુમ બરાબર છે, એટલે કે વોલ્યુમ અપન માસના ગુણોત્તર. હવે અહીં અને અહીં જુઓ તો આપણે જોઈ શકીએ છીએ કે ઘનતા એટલે દળ ભાગ્યા કદ હતું, જ્યારે સ્પેસિફિક વોલ્યુમ એટલે કદ ભાગ્યા દળ છે. મતલબ એનો યુનિટ આનો ઊંધો થશે, મીટર ક્યુબ પર કેજી. અથવા આવું પણ કહી શકાય કે સ્પેસિફિક વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 1 અપન ડેન્સિટી. મતલબ ગુજરાતીમાં કહીએ તો વિશિષ્ટ કદ એ ઘનતાનો વ્યસ્ત છે.
શું છે? વ્યસ્ત છે. ઓકે, આના પછી એટલો ખ્યાલ આવી જાય. હવે નેક્સ્ટ પ્રોપર્ટીઝ જોઈએ. આમાં આપણે 3 પ્રોપર્ટી ભણ્યા: ઘનતા, વિશિષ્ટ વજન અને વિશિષ્ટ કદ. હવે જોઈએ સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી આ ખાસ ધ્યાનમાં રાખજો જો બાબત છે. સ્પેસિફિક ગ્રેવિટી નામ પરથી તમને આમ થોડું આનું ગુજરાતી ઓકવર્ડ છે, કારણ કે આનું ગુજરાતી છે વિશિષ્ટ ઘનતા. આ ખાસ યાદ રાખજો. ગુજરાતી થોડું અલગ છે. ઘનતા સમજીને બધા લગભગ વિશિષ્ટ પેલી વ્યાખ્યા લખીને આવે છે, પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની બાબત છે કે આ વિશિષ્ટ ઘનતા થાય. સ્પેસિફિક ગ્રેવિટી એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સ્પેસિફિક ગ્રેવિટી મોસ્ટ આઈએમપી ટોપિક છે, એક્ઝામ્પલમાં ખાસ યુઝ થવાનું છે. તો આપણે જોયું ફ્લુઇડ 2 પ્રકારના હોય છે. કયા કયા? લિક્વિડ અને ગેસ. લિક્વિડ ઓર ગેસ એ બંને આપણને ખબર છે કે ફ્લુઇડ છે, એ આપણને ખ્યાલ જ છે. લિક્વિડ એન્ડ ગેસ. હવે સમજીએ સ્પેસિફિક ગ્રેવિટી શું છે. તો નામે કીધું વ્યાખ્યા બનાવતા શીખી જાઓ. ચલો ઇંગ્લિશ મીડિયમ પહેલાં. સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ ડિફાઇન્ડ એઝ અ રેશિયો ઓફ સ્પેસિફિક વેઇટ ઓફ ગિવન ફ્લુઇડ ટુ ધ સ્પેસિફિક વેઇટ ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. ફરીથી એકવાર સ્પેસિફિક ગ્રેવિટી શું છે? તો સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ ડિફાઇન્ડ એઝ અ રેશિયો ઓફ સ્પેસિફિક વેઇટ ઓફ ગિવન ફ્લુઇડ ટુ ધ સ્પેસિફિક વેઇટ ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. ગુજરાતીમાં કહીએ તો વિશિષ્ટ ઘનતા એટલે આપેલ ફ્લુઇડનું સ્પેસિફિક વેઇટ અને સ્ટાન્ડર્ડ કેવું છે? સ્ટાન્ડર્ડ ફ્લુઇડનું એટલે કે સ્ટાન્ડર્ડ પદાર્થ અલગ અલગ હોય છે કે આપણે જોવાનું છે આગળ. સ્ટાન્ડર્ડ ફ્લુઇડનું સ્પેસિફિક વેઇટ એનો ગુણોત્તર એને કહીશું વિશિષ્ટ ઘનતા. હવે આપણે ફ્લુઇડ જોયું, લિક્વિડ અને ગેસ. લિક્વિડ માટે સ્ટાન્ડર્ડ તરીકે પાણીને લેવામાં આવે છે. 4 ડિગ્રી સેન્ટીગ્રેડે પાણીની જે ઘનતા હોય, જે આ વેઇટ હોય, પાણીએ જે એનો સ્પેસિફિક વેઇટ હોય એને એનો સ્ટાન્ડર્ડ સ્પેસિફિક ફ્લુઇડ તરીકે લેવામાં આવે છે. અને ગેસની વાત હોય તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને હવા 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને હવા એને સ્ટાન્ડર્ડ તરીકે લેવામાં આવે છે. એટલે આ લિક્વિડમાં અને આ ગેસમાં. તો આ થયું તમારું સ્પેસિફિક ગ્રેવિટી. આઈએમપી ટોપિક છે, કેમ કે ન્યુમેરિકલ્સ એક્ઝામમાં આનો યુઝ થાય છે. મોસ્ટ વસ્તુ આનો એકમ નથી, આ યુનિટ લેસ. તમે જુઓ ઉપર સ્પેસિફિક વેટ, નીચે સ્પેસિફિક વેટ, તો આ યુનિટ લેસ છે એટલે કે એકમ રહિત. નમસ્કાર, શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિકમાંથી હું JD પટેલ એકવાર ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણીએ છીએ ફ્લુઇડ એન્ડ ફ્લુઇડ પ્રોપર્ટીઝ. એમાં આપણે આગળ જે 4 પ્રોપર્ટી ભણી ગયા. હવે જોઈએ વિસ્કોસિટી. વિસ્કોસિટી ગુજરાતીમાં એને કહીશું સ્નિગ્ધતા. ગુજરાતીમાં એને કહીશું સ્નિગ્ધતા. વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા અથવા એને બલીય સ્નિગ્ધતા પણ કહેવામાં આવે છે. હવે અલગ અલગ પ્રોપર્ટી ભણ્યા આપણે. આગળ વ્યાખ્યામાં પણ ભણી ગયા કે વિસ્કોસિટી શું છે આઈડિયલ ફ્લુઇડમાં, રિયલ ફ્લુઇડમાં. ઓકે, હવે જોઈએ સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી છે શું એકચ્યુઅલી. તો તમે સમજો, ચેપ્ટરનું નામ છે ફ્લુઇડ એન્ડ ફ્લુઇડ સ્ટેટિક્સ એટલે કે તરલ. એની સ્ટડી કરવાની છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે એક ગ્લાસમાં પાણી ભરો અને બીજા એક ગ્લાસમાં ઓઇલ ભરો, કોઈ પણ ઓઇલ બીજું જે વધારે થોડું જાડું હોય, ઘટ્ટ હોય, એનો યુઝ કરો. ઓકે, હવે બંને ગ્લાસને તમે એક સાથે ઢોળો ટાઇલ્સ પર, તો કયું દૂર જશે? પાણી, ઓફકોર્સ, કારણ કે ઓઇલ છે એની સ્નિગ્ધતા વધુ છે. બરાબર, એના પરથી ખ્યાલ આવશે તમને કે સ્નિગ્ધતા શું છે. ઓકે, હવે જોઈએ એની વ્યાખ્યા. વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા ઇઝ અ પ્રોપર્ટી ઓફ અ ફ્લુઇડ વિચ ઓફર રેઝિસ્ટન્સ ટુ ધ મૂવમેન્ટ ઓફ વન લેયર ઓફ ફ્લુઇડ ઓવર અનધર એડજસન્ટ લેયર. આનો મતલબ સમજો. જ્યારે કોઈ પણ ફ્લુઇડ ફ્લો કરશે ત્યારે એનું એક લેયર બીજા લેયર સાથે ગતિ કરતું હશે. તમે જ્યારે પાણી ઢોળો છો ગ્લાસમાંથી પાણી, ત્યારે ધીમે ધીમે ફેલાય છે. એટલે પહેલાં એક ઉપર લેયર, બીજું લેયર, ત્રીજું લેયર, ચોથું લેયર, એવી રીતે ઘણા લેયર એકબીજા ઉપર હોય છે. અને એ એક લેયર ઉપર બીજું લેયર જે આપણે ઇમેજનરી વિચારવાનું છે એ ગતિ કરતું હોય એને રેઝિસ્ટ કરે છે. શું કરે છે? રેઝિસ્ટ કરે છે. આ રેઝિસ્ટ કરતું જે ગુણધર્મ છે, આ જે રેઝિસ્ટ કરતો ગુણધર્મ, એને આપણે વિસ્કોસિટી કહીશું. ફરીથી એકવાર સમજીએ કે આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે, વચ્ચે એક ફ્લુઇડ ભરેલું છે. હવે આપણને ખબર છે કે નીચે પાણી ઢોળાયેલું તો આપણે ઘણીવાર લપસી જઈએ છીએ.
एक्चुअली लपसीए छे आपणुं चप्पल टाइल्स जोड़े कॉन्टेक्टमां आवे छे एटले लपसतुं नथी, पण वच्चे पाणीनुं एक लेयर बीजा लेयर साथे कॉन्टेक्टमां आवे छे एटले एनी जे मोशन छे वधी जाय, એટલા માટે આપણે લપસવાના ચાન્સીસ છે વધી જાય છે। ચલો જોઈએ, આ એક પ્લેટ છે જેને આપણે ફિક્સ પ્લેટ કહીશું અને આ છે મૂવિંગ પ્લેટ છે, વચ્ચે ફ્લુઇડ ભરેલું છે। તો આ ફ્લુઇડ છે આની સાપેક્ષમાં ગતિ કરશે, એ ગતિ કરશે ત્યારે એકચ્યુઅલી આ લેયર જે આપેલા છે એ લેયરો એકબીજાની સાપેક્ષે ગતિ કરશે। આ લેયરો એક લેયર ઉપર બીજું લેયર જે ગતિ કરે છે એને રેઝિસ્ટ કરતું જે ફોર્સ છે એ એકચ્યુઅલી સ્નિગ્ધતા છે, એની જે પ્રોપર્ટી છે એને સ્નિગ્ધતા કહીશું। ફરીથી એકવાર, વિસ્કોસિટી ઇઝ ધ પ્રોપર્ટી ઓફ અ ફ્લુઇડ વિચ ઓફર્સ resistance to the movement of one layer of fluid over another adjacent layer of the fluid। ખ્યાલ આવ્યો? વિસ્કોસિટી શું છે? ગુજરાતીમાં કહીએ તો સ્નિગ્ધતા એટલે ફ્લુઇડમાં જ્યારે એનું એક લેયર બીજા લેયર પર ગતિ કરતું હોય છે ત્યારે એને અવરોધતું બળ ઉત્પન્ન થાય છે। આ અવરોધતું બળ જે ઉત્પન્ન થવાના ગુણધર્મો છે એને વિસ્કોસિટી કહેવામાં આવે છે। ફ્લુઇડમાં જ જોવા મળશે, સોલિડમાં થશે નહીં। ઓકે, ચલો આના પરથી બે ક્વેશ્ચન બીજો એક બને છે કે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે એની સાબિતી સાથે કે ન્યૂટન્સ આપણે ઓલરેડી ભણી ગયા કે ન્યૂટોનિયન ફ્લુઇડ, નોન ન્યૂટોનિયન ફ્લુઇડ, જે ન્યૂટન્સના વિસ્કોસિટીના નિયમનું પાલન કરે અને ન્યૂટોનિયન ફ્લુઇડ કહેતા હતા, જે ન્યૂટનના વિસ્કોસિટીના નિયમનું પાલન ન કરે અને નોન ન્યૂટોનિયન ફ્લુઇડ કહેતા હતા। પણ આપણે એ તો જાણવાનું બાકી જ છે કે ન્યૂટનનો વિસ્કોસિટીનો નિયમ કયો, એટલે ગુજરાતીમાં આને કહેવાય ન્યૂટનનો સ્નિગ્ધતાનો નિયમ। જે આનું પાલન કરે એને ન્યૂટોનિયન ફ્લુઇડ કહેવાય અને જે પાલન ન કરે એને નોન ન્યૂટોનિયન ફ્લુઇડ કહેવામાં। અમે એક એક્ઝામ્પલ આપ્યું કે ફિક્સ અને મૂવિંગ પ્લેટ એના પર ગતિ કરતું હોય, ચલો એને એપ્રોક્સિમેટલી ધારી લો, અહીંયા એક ટ્રાયેંગલ ધારી લો અને આ જે છે એ વી એટલે કે અહીંયા આગળ આપણે એક ઘટક આ એકચ્યુઅલી ડેરિવેટિવ્સ કરતી વખતે એના સૂક્ષ્મ ફોર્મમાં દર્શાવવા માટે આ રીતે બતાવેલું છે। આ જે વી છે એ વેલોસિટી છે, તમે શોર્ટમાં યાદ રાખો, વી છે એ વેલોસિટી છે અને વાય છે એ હાઇટ છે આની કે ઊંચાઈ। એટલે આપણે તો નોર્મલી બે લેયરને ધ્યાનમાં લેવાના છે। એટલે આ દેખાય છે આ એક લેયર જેનું ડિસ્ટન્સ અહીંથી વાય જેટલું છે સ્મોલ, અને આ બીજું લેયર જે ડીવાય જેટલું છે એટલે આની હાઇટ થશે વાય પ્લસ ડીવાય થશે। પણ આની કોઈ ખાસ સાબિતી તમારે પૂછાતી નથી એટલે હું વધારે નહીં ચલાવું। બાકી આ જે છે એકચ્યુઅલી વી પ્લસ ડીવી થાય અને આ વી થાય અને એને બાદ કરતાં ડીવી મળે, પણ તમારે નોર્મલી આ મેં બ્લુ પેનથી જે દર્શાવેલું છે એટલું જ દર્શાવવાની જરૂર છે, બાકી કંઈ જ યાદ રાખવાની જરૂર છે નહીં, કારણ કે સાબિતીમાં આ જ રીતે ડાયરેક્ટ જ છે, એનો નિયમ જ છે। ન્યૂટન્સે એની રીતે પ્રેક્ટિકલ કરીને રીડિંગ લઈને આપણને નિયમ આપેલો છે તૈયાર, તો સ્વીકારી જ લેવાનો છે, બરાબર છે। ખાલી આકૃતિ દોરી શકો છો તમે, ફિક્સ મૂવિંગ પ્લેટ, આ જે હાઇટ છે વાય એનો નાનો ઘટક ડીવાય બતાવી દેવાનો, આ વેલોસિટી વી છે એનો નાનો ઘટક ડીવી બતાવી દેવાનો। ઓકે, હવે સમજીએ કે ન્યૂટનનો વિસ્કોસિટીનો નિયમ શું છે। તો ન્યૂટનનો વિસ્કોસિટીનો નિયમ આપણને એવું કહે છે કે ઇટ સ્ટેટ્સ ધેટ ઇન અ ફ્લુઇડ શિયર સ્ટ્રેસીસ is directly proportional to the rate of change of velocity with respect to distance। ફરીથી એકવાર, rate of change of velocity મતલબ અહીંથી જેમ ઉપર જતા જઈએ એમ લેયરની વેલોસિટી શું થાય છે, ધીમે ધીમે વધતી જાય છે, સમજાવવા માટે। બાકી તો તમે લખી શકો છો ડાયરેક્ટ એ જે વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ ચેન્જ ઓફ વેલોસિટી વિથ અહીંથી જેમ જેમ ઉપર જશો એમ વેલોસિટી જે વધતી જાય છે। આ દેખાય છે ગ્રાફ એટલે ટ્રાયંગલ એટલા માટે જ બતાવે છે, પણ આપણે બહુ ડીપલી ઉતારવાની જરૂર નથી, આપણને મેન આ જ ખબર હોવી જોઈએ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી કે ઇટ સ્ટેટ ધેટ ઇન ધ ફ્લુઇડ શિયર સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ। આ જરૂરી છે કારણ કે અહીંયા નીચે ડીવાય જે લીધેલું છે ને એ ડિસ્ટન્સ બતાવે છે, ખ્યાલ આવ્યો? એ જે ડીવાય બતાવે છે, ડીવી અહીંયા ડીવી છે, આ વી છે, થોડું ધ્યાનમાં લાવજો, ધ્યાન દોરવું માગીશું, આ વી છે, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે, ડીવી બાય ડીવાય, કારણ કે આપણે જો ચેન્જ ઓફ વેલોસિટી એટલે જે ચેન્જ હોય ઉપર આવે, ચેન્જ ઓફ વેલોસિટી આ જે વી છે ચેન્જ ઓફ વેલોસિટી ગ્રેડિયન્ટ કે એને વેલોસિટી ગ્રેડિયન્ટ બી કહેવાય। એટલે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટીનો ફરીથી નિયમ કે શિયર સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ। અહીંયા નીચે વાય છે ડિસ્ટન્સ બતાવે છે એટલે વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ તમારે શોર્ટમાં યાદ રાખવાનું છે કે ડીવી બાય ડીવાય છે વેલોસિટી ગ્રેડિયન્ટ છે, ટાઉ એ શિયર સ્ટ્રેસ છે। ઓકે,
અને આ જે મ્યુ છે એ આ પ્રપોઝનલ લિમિટ છે એનો કોન્સ્ટન્ટ છે. શું છે? કોન્સ્ટન્ટ. એને આપણે કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી અથવા પોતે વિસ્કોસિટી પણ કહીએ છીએ. બરાબર છે? એ વિસ્કોસિટી પોતે જ છે. બરાબર છે? વિસ્કોસિટીનું ફોર્મ્યુલા તમારે લખવાનું કહે તો તમારે આ રીતે લખાય મ્યુ ટાઉ. હવે એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે આ જે ડીવાય બાય ડીવી આજે આનું ફોર્મ્યુલા થઈ ગયું મ્યુનું, એટલે આપણી વિસ્કોસિટીનું ફોર્મ્યુલા થઈ ગયું. એટલે આમાંથી બે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એક વિસ્કોસિટી તો બી આ લખી શકાય બંને. ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી પૂછે તો અહીંથી ચાલુ કરીને આ બી લખાય તોય વિસ્કોસિટી તમારે બતાવવાનું છે. એટલે આ ક્વેશ્ચન કેટલા માર્ક્સનો પૂછાય છે એના પર ડિપેન્ડ છે. ક્વેશ્ચન આખો જવાબ સેમ આવશે. જો એમ પૂછે કે વિસ્કોસિટીની ડેફિનેશન લખી અને સમજાવો તો તમારે સારી રીતે બતાવવું પડશે. હવે જો આ જોવામાં આવે તો ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી પૂછી શકે તો બી આ બતાવવાનું છે. કારણ કે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી પછી જ આપણે પ્રોપર ડેફિનેશન ઓફ, પ્રોપર વેલ્યુ ઓફ, પ્રોપર ફોર્મ્યુલા ઓફ વિસ્કોસિટી મળે છે. એટલા માટે બંને એકબીજા સાથે સંકળાયેલા છે. તો ટાઉ આપણે કીધું એમ શિયર સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ. તો અહીં જોઈએ શિયર સ્ટ્રેસ એટલે એને આપણે ટાઉ કહીએ છીએ. તમે ઓલરેડી ભણેલા છો તમે એસએમમાં અથવા ભણીશો, હવે ભણીશો. એમાં તમારે આવતું હતું પણ એટલું બધું નહોતું આવતું એટલે એસએમમાં ભણીશું. શિયર સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી. રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી આ રેટ બતાવે વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ ડીવાય. તો ડી ટાઉ ચલે છે ડીવી બાય ડીવાય. તો એને આપણે કોન્સ્ટન્ટ દ્વારા ઉમેરવામાં આવે તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડીવી બાય ડીવાય. જ્યાં મ્યુ છે કોન્સ્ટન્ટ જે કોએફિશિયન્ટ ઓફ વેલોસિટી છે અને યુનિટ ઓફ વિસ્કોસિટી આપણે જોઈશું. આ કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી છે તો એનો વિસ્કોસિટીનો યુનિટ આપણે કઈ રીતે શોધી શકીએ? અહીંયા આ રીતે ન્યૂટન પર મીટર સ્ક્વેર, મીટર પર સેકન્ડ, આ મીટર પર સેકન્ડ ને આ મીટર. એના પરથી આપણે જ્યારે એને ફોર્મ્યુલેટ કરશું પ્રોપર વેમાં તો આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. એટલે આ એનો એસઆઈ એકમ થયો. કયો એકમ થયો? એસઆઈ યુનિટ. અને આ પોઈઝ એનો સીજીએસ યુનિટ છે. કંઈ છે નહીં પોઈઝ અલગથી, પણ આપણે એને શોર્ટમાં પોઈઝ કહીએ છીએ, જેમ ન્યૂટન કહીએ છીએ આપણે. એ જ રીતે આ ન્યૂટનનું જેમ છે એ રીતે પોઈઝ કહેવામાં આવે છે. આ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેરને સીજીએસ એકમ પોઈઝ છે. જ્યાં 1 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર બરાબર 10 પોઈઝ. આ એક રિલેશન યાદ રાખવાનું છે. આ વિસ્કોસિટીની બેઝિક ડિફાઇન યાદ રાખવાની છે. આ વિસ્કોસિટીની ટેકનિકલ ડેફિનેશન યાદ રાખવાની છે. અને આ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી અને એના પરથી એનો યુનિટ અને ફોર્મ્યુલા પરથી જે પોઈઝ વચ્ચેનું રિલેશન જે બને છે. તો આ થયું તમારે વિસ્કોસિટી અથવા બલીય સ્નિગ્ધતા એટલે કે ડાયનેમિક વિસ્કોસિટી. હવે તમે ઓલરેડી એક વિસ્કોસિટી ભણી ગયા છો જેને બલીય સ્નિગ્ધતા પણ આપણે કહીશું. વિસ્કોસિટીનું ગુજરાતી છે સ્નિગ્ધતા. કાઇનેમેટિક એટલે ગતિય, પેલું બલીય હતું આપણને ખ્યાલ છે. બલીય સ્નિગ્ધતા આવેગીય છે. આ વેગીય સ્નિગ્ધતા. હવે મેં હંમેશા દરેક વ્યાખ્યા કે જેને શોર્ટ ફોર્મમાં બતાવી શકાય તો એ રેશિયો ફોર્મમાં બતાવેલી છે. કાઇનેમેટિક વિસ્કોસિટી ઇઝ ઇક્વલ ટુ ડાયનેમિક વિસ્કોસિટી અપન માસ ડેન્સિટી. તો એને મેં પહેલાં જ કીધું તમારે આ રીતે લખવાનું નથી, તમારે તો પહેલાં ફોર્મમાં જ લખવાનું છે, પછી સૂત્ર મૂકવાનું છે. તો આની વ્યાખ્યા બનાવો ચાલો. કાઇનેમેટિક વિસ્કોસિટી ઇઝ ડિફાઇન્ડ એઝ અ રેશિયો ઓફ ડાયનેમિક વિસ્કોસિટી ટુ ધ માસ ડેન્સિટી. એને આ બીજી રીતે બતાવ્યું મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ. હવે આમાં જે આ દેખાય છે એ કેપિટલ અને સ્મોલ મ્યુ છે. જે રીતે રો અને કેપિટલ સ્મોલ આવે છે ને એ રીતે. એટલે તમારે જો સિમ્બોલિંગ લગભગ તો કન્ફ્યુઝ થાય એવું છે નહીં ખાસ, પણ આ રીતે બી લખી શકાય. ડેફિનેશન પૂછાય મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ મ્યુ. આ જે આપણે જાણીએ છીએ કે આ ડાયનેમેટિક વિસ્કોસિટીનો છે અને આ જે છે રો એ જે આપણે માસ ડેન્સિટી છે અને યુનિટ થશે મીટર સ્ક્વેર પર સેકન્ડ અથવા એનો સીજીએસ આ જે છે એનો એસઆઈ એકમ થાય છે અને આ છે સીજીએસ એકમ થાય છે. હવે એકમ કહીએ તમે આ રીતે લાવી બી શકો. આપણને ખબર છે કે મ્યુ એનો એકમ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. અપન રોનો એકમ ખબર છે. રો એટલે ઘનતા એટલે દળ ભાગ્યા કદ. માસ અપન વોલ્યુમ એટલે આપણને ખબર છે માસનો એકમ કેજી છે અને વોલ્યુમનો એકમ મીટર ક્યુબ. તો આવી જાય. હવે ચલો આને હજુ ફોલો કરીએ. હવે આ ન્યૂટન છે, આપણને ખબર હોવી જોઈએ 1 ન્યૂટન એટલે F બરાબર MA કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર અપન કિલોગ્રામ અપન મીટર ક્યુબ. આ કિલોગ્રામ ગયા, 1 મીટર ગયા, 1 મીટર આ ગયા,
1 સેકન્ડ આ ગયા એટલે એના પરથી આપણી વ્યાખ્યા આવશે મીટર સ્ક્વેર પર સેકન્ડ. એ યુનિટ થશે, સોરી. એટલે એસઆઈ યુનિટ એનો છે મીટર સ્ક્વેર પર સેકન્ડ. આ મેં બાયફર્ગેટ કર્યું, તમારે ડાયરેક્ટ યાદ રાખી શકો છો, કોઈ મતલબ છે નહીં, બરાબર છે. એટલે એક સ્ટોકનું બી યાદ રાખવાનું છે. સ્ટોક એનો સીજીએસ એકમ છે, એટલે મીટરને ખાલી સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવી દેવાનું છે. એટલે એકચ્યુઅલી એક સ્ટોક ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ જ છે, બીજું કંઈ છે નહીં. અને રિલેશન આવે 1 મીટર સ્ક્વેર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 10⁴ સ્ટોક. કારણ કે આપણને ખબર છે સીજીએસ એટલે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, એટલા માટે સેન્ટીમીટર ફેરવી દેવાનું છે. તો એ થયો તમારે વેગીય સ્નિગ્ધતાનો બીજો એક એસઆઈ એકમ સ્ટોક, બરાબર છે. એક એસઆઈ એકમ મીટર સ્ક્વેર પર સેકન્ડ એ એસઆઈ એકમ છે, અને આ સીજીએસ એકમ છે સ્ટોક. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ સરફેસ ટેન્શન. સરફેસ ટેન્શન એને આપણે ગુજરાતીમાં કહીશું પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણ એટલે કે સરફેસ ટેન્શન. એ બી ડેફિનેશન એક ખાસ પૂછાય છે. સરફેસ ટેન્શન સમજવા જેવો વિષય છે. પૃષ્ઠતાણ તો આપણે જોઈએ કોઈ પણ એક પાત્રમાં ફ્લુઇડ ભરેલું છે. શું ભરેલું છે? ફ્લુઇડ ભરેલું છે. તો એ ફ્લુઇડની એક ઉપરની ખુલ્લી સપાટી આવશે. શું આવશે? ખુલ્લી સપાટી. એને આપણે કહીશું સરફેસવાળી સપાટી, એટલે કે ઉપરની સરફેસની સપાટી. એ જે ખુલ્લી સપાટી પર છે ત્યાં આગળ થોડું ખેંચાણ બળ અનુભવાય છે. શું અનુભવાય છે? ખેંચાણ બળ અનુભવાય છે. એ ખેંચાણ બળ એટલે કે તાણ બળ એને જ આપણે કહીશું પૃષ્ઠતાણ, બરાબર છે. પણ ફરીથી સમજવા માટે આપણે જોઈએ કે શું છે એકચ્યુઅલી પૃષ્ઠતાણ. સરફેસ ટેન્શન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ટેન્સાઇલ ફોર્સ, એટલે કે તાણ બળ. એને શું કહીશું આપણે? તાણ બળ એક્ટિંગ ઓન અ સરફેસ ઓફ અ લિક્વિડ. લિક્વિડના સરફેસ ઉપર જોવા મળે છે. એક્ટિંગ ઓન અ સરફેસ ઓફ અ લિક્વિડ ઇન કોન્ટેક્ટ વિથ ગેસ ઓર અધર લિક્વિડ. હવે આનો મતલબ સમજો. કેમ આ શબ્દ વાપર્યો છે? ઇન કે કોન્ટેક્ટ વિથ ગેસ ઓર અધર લિક્વિડ. તમે જુઓ એક ગ્લાસ, એક કાચનો ગ્લાસનો, એમાં પાણી ભરો તો તમને પાણીની ખુલ્લી સપાટી જે છે એટલે કે ઉપરની સપાટી, ટોપની સપાટી એ હવા સાથે જોવા મળશે. એટલે કે હવાના કોન્ટેક્ટમાં છે, એટલે કે એરના કોન્ટેક્ટમાં છે. કોના કોન્ટેક્ટમાં છે? ગેસના કોન્ટેક્ટમાં છે. હવે બીજો એક ટોપિક એ સમજો કે પાણી ભરી દીધું તમે લિક્વિડ, પછી એના પર ઓઇલ રેડો છો. એક પ્રકારનું ઓઇલ કોઈ પણ રેડો તો એ પાણીની ઉપર એક લેયર થઈ અલગ પડશે. ઓઇલ છે એ પાણીના ગ્લાસમાં, એક ગ્લાસ છે એમાં તમે પાણી ભર્યું લિક્વિડ, એના પર ઓઇલ રેડશો તો ઓઇલ આ રીતે અલગ પડશે. એટલે જે ખુલ્લી સપાટી છે સરફેસની પાણીની, એક ખાલી ગ્લાસ છે, એક પાણીવાળો છે, અને એક પાણી પ્લસ ઓઇલ, આ વોટર અને ઓઇલ બંને છે. તો આમાં જે વોટરની સપાટી, ખુલ્લી સપાટી છે એ ઓઇલના જોડે કોન્ટેક્ટમાં છે, અને આમાં જે ખુલ્લી સપાટી છે એ ગેસ જોડે કોન્ટેક્ટમાં છે. એટલે કોઈપણ ફ્લુઇડની ખુલ્લી સપાટી ગેસ અથવા બીજા ફ્લુઇડ સાથે સંપર્કમાં હોઈ શકે છે. એટલા માટે વ્યાખ્યામાં એવું લખે છે કે સરફેસ ટેન્શન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ટેન્સાઇલ ફોર્સ એક્ટિંગ ઓન અ સરફેસ. આ જે ખુલ્લું સરફેસ છે એટલે અહીંયા બી ટેન્સાઇલ ફોર્સ લાગશે, અહીંયા બી લાગશે, કારણ કે આ ઓઇલ છે, ઓઇલની ખુલ્લી સપાટી ગેસ સાથે છે કોન્ટેક્ટમાં. એટલે સરફેસ ટેન્શન એટલે તમારી વ્યાખ્યા યાદ રાખો, ખોટા ડીપલી ના ઉતરો, કારણ કે આ વસ્તુ ઇઝી છે. સરફેસ ટેન્શન એટલે કોઈપણ લિક્વિડ એટલે કે કોઈપણ ફ્લુઇડની ખુલ્લી સપાટી ખેંચાણ બળ અનુભવે છે. એ કેમ અનુભવ છે હું આ ડાયાગ્રામ સાથે સમજાવીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. પણ અત્યારે એટલું યાદ રાખો કે કોઈપણ ફ્લુઇડની ખુલ્લી સપાટી ત્યાં ખેંચાણ બળ અનુભવે છે. કેવું બળ અનુભવે છે? ખેંચાણ બળ. કેમ? તો કે એ કોન્ટેક્ટ વિથ ગેસ ઓર અધર લિક્વિડ, કે જે બીજા ગેસ અથવા લિક્વિડ સાથે સંપર્કમાં છે. આ જે છે ગેસ સાથે સંપર્કમાં છે, અને આ છે બીજા લિક્વિડ સાથે સંપર્કમાં છે. એટલે એની પ્રોપર ડેફિનેશન સરફેસ ટેન્શનની ગુજરાતીમાં આ રીતે લખાય: પૃષ્ઠતાણ એટલે આપેલ ફ્લુઇડના સરફેસ પર ઉદ્ભવાતું ખેંચાણ બળ કે જે ફ્લુઇડ બીજા ગેસ કે લિક્વિડના સંપર્કમાં છે. ઇંગ્લિશમાં લખીએ તો સરફેસ ટેન્શન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ટેન્સાઇલ ફોર્સ એક્ટિંગ ઓન અ સરફેસ ઓફ લિક્વિડ ઇન અ કોન્ટેક્ટ વિથ અધર ગેસ એન્ડ અધર લિક્વિડ. ઓકે, ગેસ છે એટલે અધર કહેવાની જરૂર છે નહીં. ચલો સમજીએ હવે આ વસ્તુને આપણે. એક આ પાત્ર છે, એમાં પાણી ભરેલું છે, એને અલગ અલગ મોલેક્યુલ્સ આપણે ધ્યાનમાં લઈશું. આ પણ મોલેક્યુલ્સ જ છે, આ પણ મોલેક્યુલ્સ જ છે. આને એકચ્યુઅલી સમજતા પહેલાં આપણે કોહેશન અને એડેશન સમજવું જોઈએ, પણ વાંધો નહીં, તમને ખ્યાલ આવી જશે, ફિઝિક્સમાં ભણેલા જ છો તમે. ઓકે, આ એક પાત્ર ભરેલું છે, એમાં આ પ્રમાણે 3 મોલેક્યુલ્સ મેં બતાવેલો છે. એક એકદમ સપાટી પરનો બતાવેલો છે, એક અધ વચ્ચે થોડો બતાવેલો છે, અને એક એકદમ અંદર બતાવેલો. હવે આ મોલેક્યુલ્સ ધ્યાનમાં લો. હવે મોલેક્યુલ્સ એટલે પોતે એક દળ ધરાવતી વસ્તુ છે, એટલે કોઈ પણને એટ્રેક્ટ કરતી હોય.
હવે આ જે છે મોલેક્યુલ્સ એને આ બાજુથી ખેંચાણ બળ લાગશે, 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 એટલે ઇન શોર્ટ ઇક્વિવેલન્ટ એટલે ઇક્વિલિબ્રિયમમાં આવી જશે એકદમ. એ જ રીતે આમાં જોઈએ તો આ થોડુંક ખેંચાણ અનુભવશે, વધારે નહીં, અહીંથી ખેંચશે, અહીંથી ખેંચશે, અહીંથી થોડુંક ખેંચાણ અનુભવશે. હવે આપણે વાત કરવાની છે સરફેસ ટેન્શનની, મતલબ વાત કરવાની છે સરફેસના મોલેક્યુલ્સની. આ સરફેસનો મોલેક્યુલ્સ છે. તમે જુઓ આ મોલેક્યુલ છે એને આ બાજુના બધા જ મોલેક્યુલ્સો ખેંચશે કે નહીં? આ બાજુ તો ગેસ છે જેનું ખેંચાણ બળ આટલું બધું નહીં હોય, મતલબ આ જે મોલેક્યુલ છે એ સરફેસવાળો છે, એટલે કે ટેન્સાઇલ ફોર્સ એક્ટિંગ ઓન સરફેસ. એ મોલેક્યુલ્સ આ મોલેક્યુલ્સમાં એક ખેંચાણ બળ અનુભવાય છે. એ જ રીતે આ મોલેક્યુલ્સ, આ મોલેક્યુલ, આ મોલેક્યુલ, એ જ રીતે ઓલ ઓવર સરફેસમાં, એ જ રીતે ઓલ ઓવર સરફેસમાં એક ખેંચાણ બળ અનુભવાય છે. એ ખેંચાણ બળને જ આપણે સરફેસ ટેન્શન કહેવામાં આવે છે. હવે તમે જાણો છો પૃષ્ઠતાણ, કે એટલે કે એક આપણને ખબર છે કે કોઈ પણ લિક્વિડ કે ફ્લુઇડ કે ગેસ જે પણ એક પાત્રમાં ભર્યું, લગભગ ગેસમાં તમને ખુલ્લી સપાટી ઓછી જોવા મળશે, એટલે આપણે લિક્વિડને ધ્યાનમાં લઈશું સરફેસ ટેન્શન માટે. એટલે કોઈ પણ લિક્વિડની ખુલ્લી સપાટી એક ખેંચાણ બળ અનુભવે છે. એ શેના લીધે હવે તમને ખબર પડી ગઈ છે? કોઈ પણ મોલેક્યુલ્સ એકબીજા સાથે કોહેશન એડેશન ધરાવે છે. એકચ્યુઅલી આપણે ભણવાનું જ છે કોહેશન અને એડેશન, એટલે વધારે ખ્યાલ આવી જશે. એ ખેંચાણ બળના લીધે એ ખેંચાણ અનુભવે છે. ખેંચાણ બળને આપણે શું કહીશું? સરફેસ ટેન્શન. ખ્યાલ આવે છે? એનું સિમ્બોલ છે સિગ્મા છે. એના ફોર્મ્યુલા બી આવે છે પણ તમારે એટલા બધા નથી આવતા, આગળ ડિગ્રીમાં જતાં આગળ સાબિતી આવશે. એનો યુનિટ છે ન્યૂટન પર મીટર. એની યુનિટ છે ન્યૂટન પર મીટર. એટલે મેઝર કરવો હોય તો એને એકમ લંબાઈની સપાટી પર ખેંચાણ બળ જોવામાં આવે છે, એટલે એને એકમ લંબાઈની સપાટી પરથી અને ન્યૂટન પર મીટર. હવે આપણે જાણીએ છીએ કે પાણીનું પૃષ્ઠતાણ છે એ 20 ડિગ્રી છે. પાણીનું 20 ડિગ્રી સેન્ટીગ્રેડે પૃષ્ઠતાણ પૂછાશે નહીં, પણ આ તો ખાલી જાણવા ખાતર કહી દઉં, 0.073 ન્યૂટન પર મીટર. એટલે ખાસ પૂછાય છે કે એનું યુનિટ શું છે? ન્યૂટન પર મીટર. 20 ડિગ્રીએ પાણીનું પૃષ્ઠતાણ 0.073 ન્યૂટન પર મીટર જોવા મળે છે. તો આ થયો આપણી બીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક. એમાં કાઇનેમેટિક વિસ્કોસિટી અને સરફેસ ટેન્શન આપણે ભણ્યા. આ ખાસ પૂછાય છે વ્યાખ્યાઓમાં, 3 માર્ક્સમાં બી પૂછાઈ શકે છે. એટલે ખાસ સમજો આ સરફેસ ટેન્શન એટલે ગુજરાતીમાં પૃષ્ઠતાણ કે કોઈ પણ ફ્લુઇડની સપાટી પર જોવા મળતું ખેંચાણ બળ, એને આપણે સરફેસ ટેન્શન કહીશું. સિમ્બોલ સિગ્મા, યુનિટ ન્યૂટન પર મીટર.